નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। મિત્રો, જૂનાગઢમાં ભવનાથ મહાદેવનો મેળો ચાલી રહ્યો છે, તેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ગરમાટ થયો છે, કારણ કે જૂનાગઢના પ્રસિદ્ધ મુરગી કુંડ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સાધ્વી જેવા વેશમાં સ્નાન કરવા પહોંચી વિવાદ ઊભો થયો હતો। ઘટના એવી છે કે કીર્તિ પટેલ ધાર્મિક સ્થળે સાધ્વીનો વેશ ધારણ કરીને મુરગી કુંડમાં સ્નાન કર્યું અને તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। વિડીયોમાં દેખાય છે કે આ ઘટના બાદ કેટલાક લોકો દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવે છે અને લોકો આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કેટલાક લોકો કહે છે કે આ ધાર્મિક લાગણીઓ સાથે રમવાનો પ્રયાસ છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ માત્ર એક કન્ટેન્ટ બનાવવાનો ભાગ હતો। હાલ આ મુદ્દે એટલો ગરમાયો કે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે અને આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થાય છે। શું ધાર્મિક સ્થળે આવી રીતે કન્ટેન્ટ બનાવવું યોગ્ય છે? શું આ ફ્રીડમ ઓફ કન્ટેન્ટ છે કે ધાર્મિક લાગણીઓનું અપમાન? આ તમામ સવાલોના જવાબ તો સમય આપશે, પણ હાલમાં મામલો ચર્ચાનો વિષય બની ગયો છે। આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।